શ્રાદ્ધ માટે સ્પેશિયલી આપણે ક્રીમી અને ઘટ દૂધપાક બનાવીશું. તો એના માટે એક પેનમાં આપણે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલું ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. એમાંથી 2 ચમચા જેટલું દૂધ આપણે સાઈડમાં કાઢી દઈશું અને આ દૂધને સરસ રીતે ઉકળવા દેવાનું છે. તો દૂધમાં એક ઉભરો આવે પછી આપણે તેમાં અડધા કપ જેટલી ખાંડ એડ કરવાની છે અને ખાંડને એકદમ સરસ રીતે મેલ્ટ કરવાની છે. જ્યાં સુધી ખાંડ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેમાં ચોખા એડ નથી કરવાના. મેં અહીંયા ચોખાને 15 મિનિટ જેટલા અગાઉથી પલાળી રાખ્યા હતા, તો એ એડ કરી દઈશું અને સરસ રીતે ચોખાને દૂધ સાથે બાફવાના છે. તો દૂધ આ રીતે ઉકળે ત્યાં સુધી આપણે સાઈડમાં કાઢેલા દૂધમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે અને આ રીતે મિલ્ક પાવડરવાળું દૂધ તૈયાર કરી દેવાનું છે. બિલકુલ લમ્સ ના રહે એ રીતે દૂધ મેં તૈયાર કરી દીધું છે. હવે આપણે દૂધને ઉકળવા રાખ્યું હતું તેમાં ચોખા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે એ ચેક કરી લેવાનું. તો આ રીતે ચોખા તૂટી જાય એટલે સમજી લેવાનું કે ચોખા સરસ કૂક થઈ ગયા છે. તો આપણે મિલ્ક પાવડરવાળું દૂધ રાખ્યું છે એને એડ કરી દેવાનું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. દૂધ આ રીતે ઉકળવા લાગ્યું છે તો એમાં ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. મેં અહીંયા કાજુ અને પિસ્તા એડ કર્યા છે અને જાયફળને આ રીતે થોડીક વાર ઘસી અને એડ કરીશું. ચારોલી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો આ દૂધપાક બનીને તૈયાર છે. એમાં એક ઉભરો આવવા દઈશું અને દૂધપાકને સર્વ કરીશું. તો દૂધપાક બનાવવો ખૂબ જ સરળ છે. આ રીતે તમે બનાવશો તો તમારો દૂધપાક એકદમ ઘટ અને ક્રીમી બનશે. આની સાથે તમે બટેકાનું શાક અને પૂરી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ દૂધપાક જરૂરથી ટ્રાય કરજો.